ગોંડલમાં પાટીદાર સમાજના એક યુવકને ઢોર મારવામાં આવ્યો અને તેને લઈને પાટીદાર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। તો હવે આ સમગ્ર ઘટના શું હતી અને તેને લઈને પાટીદાર સમાજ શું કહી રહ્યો છે તે અંગે વાત કરવી છે આજે આપણે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ જે હંમેશા ગુંડાગર્દી અને મારપીટને કારણે પ્રખ્યાત રહેતું હોય છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ લગભગ જોવા નથી મળતી, તેમાં ડરનો માહોલ કાયદા અને વ્યવસ્થાને લઈને નથી જોવા મળતો અને તે વચ્ચે જે રાજકુમાર જાટનો કિસ્સો બન્યો હતો એના બાદ 2 દિવસ પહેલા જ ગોંડલમાં એક એવી ઘટના બની જેમાં 17 વર્ષના પાટીદાર સમાજના એક યુવકને 3 શખ્સ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, જેમાં રૂપિયાની લેવડ દેવડને લઈને નજીવું કારણ હતું। તેના કારણે એ જે 17 વર્ષના યુવકને જે છે તે ઢોરમાર મારવામાં આવ્યો અને તે સમય દરમિયાન જ્યારે તે યુવકે પોતાના માતા પિતાનો સંપર્ક કર્યો કે તમે મને જલ્દીથી બચાવી લો કારણ કે આ શખ્સ જે છે તે મને મારી નાખશે, તેને લઈને જે છે તે માતા પિતા તે ઘટના સમયે પહોંચ્યા હતા અને તે દરમિયાન 3 શખ્સોએ યુવકની સાથે સાથે તેના માતા પિતા ઉપર પણ હુમલો કર્યો હતો, મારપીટ કરી હતી અને તેને લઈને આ સમગ્ર ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સરકારની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। પોલીસ તંત્ર સામે પાટીદાર સમાજમાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે પાટીદાર સમાજની એક બેઠક ગોંડલ ખાતે યોજાઈ હતી। તો તેમાં જે છે તે આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી, કયા નિવેદનો બહાર આવ્યા એ સાંભળી લઈએ। કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે, તમારી મોંઘવારીથી લઈ। મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી, આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં, મોદીજીએ બેસાડેલા 2 ઓફિસરો છે એ જ રાજ કરે છે। પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે, એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેઝીઝક જાય અને ત્યાં ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતા ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે। પરંતુ આવું બનવાનું જ નથી। ભાજપની સરકારની દાનત 100% ખોરી છે। પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આવા જ લુખાઓને, ગુંડાઓને, બુટલેગરોને, વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે। તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર, પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે કારણ કે એણે એના ભાજપના આકાઓને પૈસા પહોંચાડવાના હોય છે।